તો સ્વાગત છે આ યુથ પ્રોગ્રામમાં. તો આજે આપણે એક પ્રશ્નથી શરૂઆત કરીશું, જે કદાચ તમને ખ્યાલ જ હશે. તો પ્રશ્ન છે કે આપણા ઘરે કોઈ બીમાર પડે તો સૌથી પહેલો સ્ટેપ શું હોય? દવા કરવી. બીજું કંઈ? આપણા ઘરે કોઈ બીમાર પડે તો આપણે પહેલું ફર્સ્ટ સ્ટેપ આપણે પહેલી શું વસ્તુ કરીએ? સૌથી પહેલું શું કરીએ આપણે? હોસ્પિટલ લઈ જઈએ. બરાબર. તો હોસ્પિટલ જવા માટે તો પૈસા જોઈએ ને, દવા કરવા માટે તો પૈસા જોઈએ. તો સૌથી પહેલું શું જોઈએ આપણને? મેડિક્લેમ. પછી પૈસા જોઈએ. સૌથી પહેલાં પૈસા જોઈએ આપણને. હા, આપણા ઘરે કોઈ બીમાર પડ્યો હોય તો સૌથી પહેલું આપણને શું કહે, શું જોઈએ આપણને? અમે કીધું હોસ્પિટલ આપણે જઈએ તો હોસ્પિટલ જવા માટે તો પૈસા જોઈએ. તો શું પૈસા જોઈએ આપણને સૌથી પહેલાં? સપોર્ટ કરવા માટે પૈસા જોઈએ. સાથે લઈ જવા માટે કોઈ જોઈએ. બરાબર છે. ચલો માની લો કે સાથે લઈ જવા માટે પણ કોઈ છે, અને માની લઈએ કે તમારી પાસે પૈસા પણ છે ને ડૉક્ટર જોઈએ. ડૉક્ટર પણ છે માની લઈએ આપણી પાસે, એટલે હોસ્પિટલમાં. પણ આપણે હોસ્પિટલમાં જઈએ, આપણને થયેલો એ હૃદયની બીમારી, પણ આપણે શું કહેવાય કે ઓર્થોપેડિક સર્જન પાસે જઈએ તો ચાલશે? કોઈ ડેન્ટિસ્ટ પાસે જઈએ તો ચાલે? એ તો કહી દે કે ભાઈ આ તો મારું કામ નથી. હા, માની લો આપણને કંઈ હાથમાં વાગ્યું છે, હા, ને આપણે શું કહેવાય કે કોઈ પેલો જનરલ તપાસ કરતો હોય એવા ડૉક્ટર પાસે જઈએ તો ચાલે? નહીં ચાલે ને. તો સૌથી પહેલું આપણને શું ખબર હોવી જોઈએ? આપણને શું થયું છે તે ખબર હોવી જોઈએ. એટલે કે સૌથી પહેલાં આપણને રોગની પહેચાન હોવી જોઈએ કે આપણને કયો રોગ થયો છે. એના બેઝ પર આપણે ડિસિઝન લેશું ને, કે ભાઈ માથું દુખે છે કે દાંતમાં દુખે છે કે પગમાં દુખે છે. હા, આપણને કયો રોગ થયો છે એના બેઝ પર આપણે એક્શન લઈશું. રાઈટ? માથું દુખે છે તો આપણે માથાની દવા લઈશું, કોઈ કીધું ને દવા લઈશું. તો સૌથી પહેલું છે કે રોગની પહેચાન હોવી જોઈએ. હા, તો જ આપણે એનો ઈલાજ કરી શકીએ. બીજી બધી વસ્તુ તો જે જરૂરી છે એ તો છે જ, પણ સૌથી મહત્ત્વની વસ્તુ આ છે કે આપણને ખબર હોવી જોઈએ કે આપણો રોગ શું છે. તો એવી જ રીતે અત્યારે આપણે આ ભૌતિક જગતમાં જે છે એ બી આપણી રોગગ્રસ્ત અવસ્થા જ છે. હા, પણ પ્રોબ્લેમ શું છે? આપણને આપણો રોગ નથી ખબર. આપણે બહુ બધું વસ્તુ કરીએ છીએ, જેમ કે તમે કીધું આપણે દવા કરીએ છીએ, હોસ્પિટલ જઈએ છીએ, હા, પૈસા છે, પણ રોગ જ નહીં ખબર હોય તો આ બધાનો શું મતલબ? કોઈ મતલબ ખરો? નહીં મતલબ. તો એવી જ રીતે આપણે બધા શું કહેવાય કે હેપીનેસ માટે ટ્રાય કરીએ છીએ. બરાબર? કોઈ બી આપણે વસ્તુ કરીએ, અલ્ટિમેટલી આપણો એમ હોય કે આનાથી હું ખુશ થઈશ. બરાબર? બધા જ એવું કરે છે. હું કે તમે બધા જ. તો આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે બધા સુખી થઈએ, આનંદિત થઈએ. પણ જેવી રીતે આપણે અહીંયા જોયું આ ઉદાહરણમાં કે આપણને આપણો રોગ જ નથી ખબર. તો એટલા માટે આપણે જેટલા પણ પ્રયાસ કરીએ છીએ તો એ બધા આપણે શું કહેવાય કે મેચ નહીં થતા આપણા પ્રોબ્લેમ્સની સાથે. આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ કાર્ય, જેમ કે કોઈ નાનું બાળક છે તો એ શિક્ષણ લે છે, તો એનો અલ્ટિમેટલી પર્પઝ શું છે કે ભાઈ સારું ભણે, સારું કમાય ને પછી ખુશ થાય. જસ્ટ એક એક્ઝામ્પલ. તો કહેવાનો મતલબ આપણે કોઈ પણ કાર્ય કરીએ, અલ્ટિમેટલી આપણો એમ છે કે આપણે ખુશ થઈએ, પણ આપણે ખુશ થતા નથી. આપણને ખુશી આવે છે પણ બહુ ઓછા સમય માટે, બહુ ઓછા સમય માટે. અને એ ખુશી તો આવે છે, એની સાથે બીજા બધા બહુ પ્રોબ્લેમ્સ આવે છે.
હા, એ ખુશી આપણી જે પતી જાય, આપણો જે સુખ પીરિયડ જે પતી જાય ત્યાર પછી આપણને દુઃખનું પીરિયડ વધારે આવે છે, રાઈટ? આ બધાએ આપણને એક્સપિરિયન્સ કર્યું જ હશે. હા, તો એવું કેમ થાય એ જાણવું એ આપણો રોગને જાણવા સમાન છે. તો આપણા મુખ્ય રોગ કયા છે? એક્ઝેક્ટલી બર્થ, ડેથ અને એની વચ્ચે ઓલ્ડ એજ એન્ડ ડિઝીઝ. જન્મ, મૃત્યુ અને એ વચ્ચે જરા અને વ્યાધિ. તો આપણા મુખ્ય રોગ છે. આને શું કહેવાય? ભવરોગ કહેવાય. આ ભૌતિક જગતનો રોગ કહેવાય આપણને. તો જે વ્યક્તિ આ જાણે છે તે બુદ્ધિમાન છે. જે વ્યક્તિ આના માટે પ્રયાસ કરે છે કે મારો રોગ શું છે પહેલાં તો, કેમ કે રોગ ખબર હશે તો દવા કરશું ને. તો બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે જે રોગને જાણે છે, મતલબ જાણવાનો પ્રયાસ કરે છે અને એની પર એક્શન લે છે. તો આ આપણા વાસ્તવિક રોગ છે, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આપણે અત્યાર સુધી કેટલાય જન્મ લઈ ચૂક્યા હોઈશું, કેટલી વાર આપણું મૃત્યુ થયું હશે, કેમ કે આપણે જન્મ લીધો છે તો મૃત્યુ નિશ્ચિત છે. અને એની વચ્ચે આ ભૌતિક જગતમાં દુઃખ, મતલબ કે શું કહેવાય, રોગ અને વૃદ્ધત્વ એ નિશ્ચિત છે, બધાને આવે જ છે, કેમ કે ભૌતિક જગતનો નિયમ છે. તો આપણે જો વાસ્તવમાં જો સુખી થવું હોય તો પહેલાં તો આપણે આ રોગને સારો કરવો પડે, કેમ કે જો આ રોગમાંથી આપણે નીકળી ગયા તો પછી આપણે કાયમ માટે રોગમાંથી નીકળી ગયા, રાઈટ? એવું નથી કે આ પ્લેનેટ પર જ કે આ પૃથ્વી પર જ આ પ્રોબ્લેમ્સ છે, પણ આખા ભૌતિક જગતનો આ નિયમ છે. પછી પૃથ્વી ગ્રહ હોય કે મંગળ ગ્રહ હોય, કોઈ પણ હોય, કેમ કે ભગવાન કહે છે કે સૂર્ય પર પણ જીવન છે. પણ અલ્ટિમેટલી એ પણ એક ભૌતિક ક્રિએશનનો પાર્ટ છે ને, ભૌતિક શું કહેવાય કે બ્રહ્માંડનો ભાગ છે ને, તો ત્યાં પણ આ જ વસ્તુ સેમ છે. એનીવે, તો પણ આપણે અત્યારે જેટલા પણ પ્રયાસો કરીએ છીએ એ આપણે શું કહેવાય કે આ ગોલને ઉદ્દેશીને બહુ ઓછા લોકો કાર્ય કરે છે અત્યારે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિને જે ઓવરકમ કરવા માટેના જે પ્રયાસો છે એ બહુ ઓછા લોકો કરે છે દુનિયામાં. લોકો શું કરે, જેવી રીતે આપણે આગળ ચર્ચા કરેલી કે પોતાની યુવાની જે છે એ પૈસા ખર્ચવામાં એ કરે છે, ખર્ચ કરે છે, અને એ જે કમાયેલા પૈસા છે એને વૃદ્ધત્વમાં, જ્યારે મતલબ આપણે વૃદ્ધ થઈ જઈએ ત્યારે જુવાની લાવવામાં ખર્ચીએ છીએ. આ એક હાર્શ રિયાલિટી છે. પોતાની યુવાની જે છે એ પૈસા કમાવામાં એનો યુઝ કરે છે, અને એ કમાયેલા પૈસાથી જ્યારે એ વૃદ્ધ થઈ જાય તો એ જુવાની લાવવા માટે પ્રયાસ કરે છે. તો વાસ્તવમાં આપણે જોવું જોઈએ કે આપણે આપણું શું કહેવાય કે સમય જે આપણી એનર્જી છે એ કઈ દિશામાં લગાવીએ છીએ અત્યારે. તો એ આપણે થોડું ચિંતન કરવું જોઈએ. અત્યારે તો વધારે લોકો તો શું કહેવાય કે આ વસ્તુ કોઈને ખબર જ નથી પહેલાં તો, અને જેને ખબર પણ છે તો બહુ ઓછા લોકો છે એવા. બાકી મોસ્ટલી પીપલ તો અત્યારે ખાવો પીવો ને એન્જોય કરો એમાં જ બિલીવ કરે છે. પણ એ જે હેપીનેસ છે એ બહુ ટેમ્પરરી છે. આપણને એ મોમેન્ટ પૂરતું લાગે કે વાહ અત્યારે શું વાતાવરણ છે, શું એન્જોયમેન્ટ છે, હા, રવિવારે સાંજે ફરવા જવું વગેરે વગેરે, મતલબ બધું જ આવી જાય એમાં. પિક્ચર જોવા જવું, સારી હોટલમાં ખાવા જવું, હા, કોઈ શું કહે કે ડ્રિંક કરવા જવું વગેરે. તો એ મોમેન્ટરી આપણને સુખ લાગે છે, પણ એનાથી શું થશે? આપણું એક રિએક્શન બનશે, એક કર્મફળ બનશે કે જેનું આપણે દુઃખ પરિણામ ભોગવવું પડશે. પણ એ વાસ્તવમાં કોઈ જોઈ નથી શકતું કે ભૌતિક પ્રકૃતિ કેવી રીતે કાર્ય કરે છે, પ્રકૃતિના કયા નિયમો છે. તો તમે તો બહુ ભાગ્યશાળી છો કે તમે અત્યારે શું કહેવાય કે પોતાનો કિંમતી સમય આ આધ્યાત્મિક મતલબ આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ માટે ફાળવો છો. બહુ સારું વાત કહેવાય. તો વાસ્તવમાં એ જ વ્યક્તિ બુદ્ધિશાળી છે. જેવી રીતે આપણે જોયું કે ભાઈ લોકો પોતાની યુવાનીનો મતલબ મુખ્ય પીરિયડ પૈસા કમાવામાં યુઝ કરે છે, તો પણ એ લોકો જાણતા નથી કે મનુષ્ય જીવન આપણને શેના માટે મળ્યું છે. જેમ કે શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે કે લબ્ધ્વા સુદુર્લભમ ઇદમ બહુ સંભવા મંતે.
આગળ પણ મેં આ બહુ બધી વાર શ્લોક યુઝ કર્યો છે, કેમ કે શ્રીલ પ્રભુપાદજી આ શ્લોક વારે વારે કહેતા હતા. એનો મતલબ છે કે લબ્ધવા સુદુર્લભમ મિદમ, આ જે આપણને મનુષ્ય જીવન મળ્યું છે એ બહુ દુર્લભ રીતે મળ્યું છે. કેમ કે આપણે એક સામાન્ય રીતે પણ વિચાર કરીએ તો આપણે જાણીએ છીએ કે 84 લાખ પ્રકારની યોનિઓ છે ને, 84 લાખ પ્રકારના અલગ અલગ જીવન છે. અને એક જ જીવન મતલબ કોઈ પણ એક જ યોની આપણે લઈએ તો એવું તો નથી ને કે આપણે એક જ વર્ષ એમાં કાઢશું. જેમ કે વૃક્ષ યોની છે તો કેટલાય વર્ષો આપણે વૃક્ષ યોનીમાં રહેવું પડે, અને એવા એક વૃક્ષ થોડી છે. સ્થાવર લક્ષ વિંશતિ, 20 લાખ પ્રકારની સ્થાવર યોની છે. હા, તો વિચાર કરો આપણે કેટલાય વર્ષો અલગ અલગ યોનીમાં વિતાવ્યા છે, કરોડો કરોડો વર્ષો. એક્ઝામ્પલ ક્લિયર છે ને? કોઈ પણ એક યોની લઈએ તો એમાં આપણે અનેક વર્ષ કાઢવા પડે છે. જેમ કે આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે વૃંદાવન આપણે મંદિરમાં જઈએ તો ત્યાં એક વૃક્ષ છે. હા, તો એ બહુ જૂનું વૃક્ષ છે. લગભગ 1500 વર્ષ તો જૂનું હશે જ, એટલે એને કાપવામાં પણ નહીં આવેલું. મને એક્ઝેક્ટલી યાદ નહીં ફિગર, પણ એ ઘણું જૂનું વૃક્ષ છે ને. તો કહેવાનો મતલબ કોઈ પણ એક જ યોનીમાં આપણે કેટલા બધા વર્ષો સુધી રહેવું પડે છે. અને એવી 84 લાખ યોનીઓ છે, એમાંથી મનુષ્ય યોનીઓ માત્ર 4 લાખ છે અલગ અલગ પ્રકારના. તો આપણે વિચારી શકીએ કે આપણે કેટલા કરોડો વર્ષથી આ ભૌતિક જગતમાં આ જ વસ્તુ આપણો જે આ રોગ છે એ રોગમાં જ આપણે પીડિત થયા કરીએ છીએ. જન્મ, મૃત્યુ અને એ બંનેની વચ્ચે જરા અને વ્યાધિ. તો વાસ્તવમાં આપણું જે આ મનુષ્ય જીવન છે એ બહુ દુર્લભ છે. લબ્ધવા સુદુર્લભમ મિદમ, બહુ સંભવા મંતે. આપણને શું કહે કે અનેક સમય અનેક વર્ષો પછી મળ્યું છે. શેના માટે મળ્યું છે? માનુષ્યમ અર્થદમ અપિહિ ધીર. તો અર્થની પ્રાપ્તિ કરવા માટે આપણને મળ્યું છે ને. પરમ અર્થ, એકચ્યુઅલી પરમ અર્થની પ્રાપ્તિ માટે મળ્યું છે. અર્થના 2 મિનિંગ થાય. એક અર્થ એટલે પૈસા પણ થાય, અને એક અર્થ મતલબ આપણા જીવનનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય. તો આપણા જીવનનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું છે? કે ભાઈ આ જે આપણે ડિઝીઝ કન્ડિશન છે, આપણી જે આ રોગગ્રસ્ત કન્ડિશન છે એમાંથી બહાર નીકળવું. એકચ્યુઅલી આપણને તમને કદાચ થતું હશે કે આપણને વારે વારે કેમ એકની એક જ વસ્તુ કહેવામાં આવે છે. કેમ કે આ જ આપણું શું કહે, આપણે કોઈ પણ પ્રોબ્લેમ રહીશું ને તો આપણો રૂટ કોઝ આઈડવા જ નીકળશે. 2 વસ્તુ, એક આપણો જે ચર્મ રોગ છે, મતલબ આપણે જે આ શરીર જે છે એને આપણે પોતાની જાત માની લઈએ છીએ, અને બીજું કે એ શરીર માનવાને લીધે આપણે કરોડો વર્ષથી આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં વારે વારે ફર્યા કરીએ છીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો અલ્ટિમેટલી દરેક પ્રોબ્લેમનું રૂટ કોઝ આ જ છે. આપણે જો નીકળવું હોય અહીંયાથી, વાસ્તવમાં આપણે સુખી થવું હોય તો આ જ વસ્તુ પર આપણે ઓવરકમ કરવું પડે. અને એવું પણ નથી કે ભાઈ આપણે શું કહેવાય કે એક જ વખત સાંભળવું ને આપણે કમ્પ્લીટલી શુદ્ધ થઈ શકીએ. નહીં, આપણે થોડા કન્ડિશન છીએ. કન્ડિશન મતલબ બદ્ધ જીવ છીએ. તો આપણે વારે વારે સાંભળીશું તો વારે વારે એની પર ચિંતન કરીશું, અને જ્યારે આપણે ખરેખર એવી પરિસ્થિતિમાં મુકાઈશું તો આપણે એક વખત વિચારશું કે હવે ઊભા રહો, મેં અત્યાર સુધી તો આવા ડિસિઝન લીધા છે, તો હવે મને ખબર છે કે આવી કન્ડિશનમાં આવી પરિસ્થિતિમાં શું કરવાનું. મતલબ કોઈ પણ આપણી દુઃખ પરિસ્થિતિ આવે કે કોઈ પણ કન્ડિશનમાં આપણે વિચારશું કે હવે મારે શું કરવાનું છે. શું મારે પાછું જન્મ લેવો છે? તો તરત અંદરથી જવાબ આવશે ના, આપણે હવે પાછો જન્મ નથી લેવાનો. તો આપણે જે પણ કોઈ કાર્ય કરતા હશું ત્યાંથી અટકી જઈશું. તો એટલા માટે એકની એક વસ્તુ આપણને વારે વારે કહેવામાં આવે છે. કેમ કે એ સૌથી મહત્વની છે, અને વારે વારે કહેવાથી જ આપણા દિમાગ પર અસર થશે. કેમ કે અત્યાર સુધી આપણે તો અલગ અલગ યોનિમાં હતા, અને દરેક યોનિમાં આપણું જે મન છે એ આપણો ભોગ વૃત્તિ તરફ જ હતું. કેમ કે આપણે જો ભોગ કરવો હોય તો બીજી બધી યોનિમાં આપણને આ ઇઝીલી ભોગ મળે છે ને. હા, જેમ કે આપણને ખાવું છે, કોઈને બહુ ખાવાની ઈચ્છા છે, તો એની અંતિમ સમયે ચેતના એવી જ હશે કે ભાઈ મારે બહુ ખાવું છે. જેમ કે અત્યારે એક ટ્રેન્ડ લોકોમાં એક ક્રેઝ છે અલગ જાતનો કે આઈ એમ ફૂડી. હા, મને કંઈ પણ આપો હું ખાઈ લઈશ, મતલબ ખાવાનું હું બહુ એ છું. તો જો અંતિમ સમય એની ચેતના એવી હશે તો ભગવાન એને ડુક્કરની યોની આપી શકે છે કે જે મળે તે ખા, છેલ્લે મળ મળે તો મળ ખા. રાઈટ. તો કહેવાનો મતલબ કે આપણે આટલી બધી યોનિઓમાં
જેટલા પણ વખત આપણે ફરીએ છીએ તો આપણું મન એ ભોગવૃત્તિમાં જ લાગેલું હતું અને આપણે જેટલું પણ અત્યાર સુધી આપણે કર્યું છે તો એને એક ઇમ્પ્રેશન આપણા માઇન્ડ પર હોય, આપણા મન પર એક ઇમ્પ્રેશન બને. આપણે જે પણ ઇવન આ જન્મમાં પણ આપણે જે કંઈ કર્મ કરીએ છીએ તો એની એક છાપ, એક ઇમ્પ્રેશન આપણા મન પર હોય કે જે આપણને જેના બેઝ પર આપણું આગલું જીવન તૈયાર થતું હોય છે, આપણો એક સ્વભાવ બને એ પ્રમાણેનો. તો અત્યાર સુધી આપણું મન જે હતું એ સ્વતંત્ર હતું, મતલબ આપણા કંટ્રોલમાં જ ન હતું અને અત્યાર સુધી આપણે બની શકે કે બધી યોનિમાં આપણે માત્ર ભોગ જ કર્યો હોય. તો એટલા માટે આપણું જે મન છે એ ભોગવૃત્તિ તરફ વધારે આકર્ષિત છે. તો આમાં થાય શું કે આપણે જો વારે વારે એક જ વસ્તુ સાંભળ્યા કરીએ તો ધીમે 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 કરીને સુધારો આવે ને. તો એટલા માટે અહીંયા આ વસ્તુ એકચ્યુઅલી બહુ જરૂરી છે સાંભળવું. ભલે આપણે આ બધું સાંભળીએ અને પોતાના જીવનમાં પ્રેક્ટિકલી અપ્લાય કરતાં કોઈ વખત ફેલ પણ થઈ શકીએ, પણ એનો મતલબ એવો નથી કે આપણે એને છોડી દેવાનું. આપણે અહીંયા કંઈક સાંભળવું કોઈ પણ લેક્ચરમાં રાજેશ પ્રભુ આપણને કંઈ ઇન્સ્ટ્રક્શન આપે, કોઈ પણ વસ્તુ આપણે સાંભળવું તો આપણે ટ્રાય કરવાની કે એને યાદ કરીએ જ્યારે પણ આપણે ફ્રી હોઈએ અથવા તો આપણા કામમાં હોઈએ તો પોસિબલ એટલું યાદ કરવાની ટ્રાય કરવાની, આપણી જેટલી યાદશક્તિ હોય. પણ પછી આપણે એને જીવનમાં અપ્લાય કરવાનું અને અપ્લાય કરતાં થશે એવું કે કોઈ વખત આપણે ફેલ પણ થઈ શકીએ, પણ એનાથી આપણે નિરાશ નહીં થવાનું. એને ફરીથી પછી આપણે એને પર થોડું ચિંતન કરવાનું કે મને આ વસ્તુ કેમ યાદ નહીં આવી અને આપણે એના માટે પ્રયાસ કરવાનો. તો આપણું શું થશે કે આપણે વધારે સારી રીતે રીડિંગ કરશું, વધારે સારી રીતે માળા કરશું. એના કરેક્ટિવ એક્શન્સ છે. તો એટલા માટે અહીંયા આપણને એકની એક વસ્તુ વારે વારે કહેવામાં આવે. કેમ કે આ બેસિક વસ્તુ છે અને આ આપણે જો વારે વારે સાંભળશું તો આપણે એને વધારે સારી રીતે જીવનમાં અપ્લાય કરી શકીશું. તો અહીંયા શ્રીમદ ભાગવતમમાં એ જ કહ્યું છે કે જે આ મનુષ્ય જન્મ છે એ પરમ અર્થની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. અને એ કેવું છે, શું કહેવાય કે ક્ષણ માટે આપણને મળ્યું છે. ક્ષણ મતલબ બહુ ઓછા સમય માટે આપણને મળ્યું છે. ક્યારે આપણા હાથમાંથી આ જીવન ચાલ્યું જશે આપણને ખબર નથી. જેમ કે આપણે કોઈ ગાડી પર જઈએ છીએ અને એક્સિડન્ટ થાય તો મૃત્યુ થઈ શકે છે, મતલબ ગમે ત્યારે થઈ શકે છે કહેવાનો મતલબ, કોઈ પણ મોમેન્ટે. તો આપણા હાથમાં નથી કે આપણું મૃત્યુ ક્યારે આવશે. તો એટલા માટે આપણા જ્યારે પણ સમય મળે, જેટલો પણ અત્યારે આપણી પાસે સમય છે એને આપણે આ રોગમાંથી બહાર નીકળવા માટે યુઝ કરવો જોઈએ. અને આપણને જો આ બધું સાંભળેલું હશે તો આપણને મતલબ આપણે શું કહીએ કે જ્યારે પણ નવરા પડીએ તો સ્વાભાવિક છે કે આપણે તો એક તો આપણે બદ્ધ જીવ છીએ તો માયા આપણી પર એટેક કરશે. તો એવા સમયે આપણે જો આ બધું સાંભળેલું હશે તો આપણા મનમાં એક વિચાર આવશે, કેમ કે પરમાત્મા પણ આપણા હૃદયમાં બેઠેલા છે ને, તો એ પણ આપણને કોઈ વાર ઇન્સ્ટ્રક્શન આપે કે આપણે જે કરવા જઈ રહ્યા છે તે ખોટું છે. તો આ બધું જો સાંભળેલું હશે, આપણી પાસે આ બધું જ્ઞાન હશે તો એ જ્ઞાનના સપોર્ટ પર આપણે કદાચ કોઈ ખરાબ કાર્ય કરતા અટકી શકીશું. તો આ જે મનુષ્ય જીવન છે એ બહુ દુર્લભ છે અને બહુ અનિત્ય છે. પણ બુદ્ધિમાન મનુષ્ય એ છે કે જે એને પરમ અર્થની પ્રાપ્તિ માટે યુઝ કરે છે. તો શ્રીલ પ્રભુપાદજી એક વખત લોસ એન્જલિસમાં હતા અને પ્રભુપાદજી રોજ સવારે મોર્નિંગ વોક પર જતા હતા. એ જ્યાં પણ જાય, ઇવન આપણા સુરતમાં પણ પ્રભુપાદજી આવેલા તો ચોપાટી પર જતા હતા મોર્નિંગ વોક માટે. તો આવી રીતે શ્રીલ પ્રભુપાદજી રોજ પોતાના શિષ્યો સાથે મોર્નિંગ વોક પર જતા હતા અને જનરલી એવું ગાર્ડન કે એવી જગ્યા પસંદ કરતા હતા શ્રીલ પ્રભુપાદજી સવારના સમયમાં. તો આવી રીતે લોસ એન્જલિસમાં એક ગાર્ડન હતો, એમાં પ્રભુપાદજી રોજ ચાલવા જતા હતા અને 2 અઠવાડિયાથી, એટલે એક પ્રભુપાદજીના શિષ્ય છે જે લખે છે એમાંથી હું તમને કહું છું કે 2 અઠવાડિયા સુધી એ ચાલવા જાય ને તો ગાર્ડનમાં ક્લોકવાઇઝ રાઉન્ડ ફરતા હતા, મતલબ એન્ટ્રી કરે અને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ કરે. રોટેટ મતલબ ભ્રમણ કરવાનું ચાલુ કરે મોર્નિંગ વોકમાં. તો 2 અઠવાડિયા સુધી એવું કરે પ્રભુપાદજી. પછી એક દિવસ 2 અઠવાડિયા પછી એ
એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું ચાલુ કરે ગાર્ડનમાં. મતલબ ક્લોકવાઇઝ મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં, અને એન્ટી ક્લોકવાઇઝ મતલબ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો એમની સાથે જે બધા શિષ્યો હોય તો પ્રભુપાદજીને કહે કે પ્રભુપાદજી આજે આપણે આવી રીતે ઊંધી દિશામાં ચાલુ કરીએ તો બધું નવું નવું લાગે છે. હા, કે રોજ આપણે જે જોતા હતા એ પ્રમાણે એના કરતાં થોડોક અલગ એક્સપિરિયન્સ છે આજે, એમ અલગ વસ્તુ લાગે, નવું લાગે છે એમ કંઈ. તો શ્રીલ પ્રભુપાદજી ઊભા રહી ગયા ને હસવા માંડ્યા, અને એમણે શિષ્યોને કહ્યું કે આ જ ભૌતિક જગત છે. વાસ્તવમાં છે એ જ વસ્તુ, પણ આપણને લાગે છે નવું. કહેવાનો મતલબ શ્રીલ પ્રભુપાદજી પછી સમજાવે કે આપણે પણ અત્યાર સુધી આ જ વસ્તુમાં ફસાતા આવ્યા છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. પણ એ આવે છે આપણી પાસે અલગ અલગ ફોર્મમાં, આપણને લાગે નવું. જેમ કે આપણે શું કહેવાય કે વિચારીએ કે ભાઈ હું અત્યારે આ જગ્યાએ રહું છું અને હું હવે નવી જગ્યાએ રહેવા જઈશ, તો નવું ઘર, નવું નવું લાગે ને, નવી પરિસ્થિતિ, નવું વાતાવરણ, નવું ઘર. પણ ત્યાં પણ આ જ વસ્તુ છે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. કન્ડિશન, આપણી જે બેઝિક કન્ડિશન જે છે એ તો એ જ છે, પણ આપણને લાગે છે નવું. જેમ કે શ્રીલ પ્રભુપાદજી એક દિવસ ખાલી ઊંધી દિશામાં ફરવા ગયા, ચાલવા ગયા, તો એમના શિષ્યોએ કીધું કે નવું નવું લાગે છે. તો શ્રીલ પ્રભુપાદજી આવી રીતે સમજાવે કે છે અલ્ટિમેટલી આ ભૌતિક જગત આવું જ, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, પણ આપણને લાગે છે નવું. જેમ કે અમે પણ નવું ઘર અમારું કરી રહ્યા છે, તો ભલે લાગે નવું, પણ એમાંથી કોઈ સુખી નહીં થવાનું. નવી પરિસ્થિતિમાં કે નવા ઘરે જવાથી કોઈ સુખી નહીં થવાનું. ત્યાં પણ જે પ્રોબ્લેમ્સ આવવાના છે એ તો આવવાના જ છે. હા, ખાલી કન્ડિશન બદલાયેલી છે. તો શ્રીલ પ્રભુપાદજી આવી રીતે સમજાવે કે આહાર, નિંદ્રા, ભય, મૈથુન એ દરેક જગ્યાએ છે ભૌતિક જગતમાં, ખાલી એ અલગ અલગ ફોર્મમાં આપણી પાસે આવે છે, અલગ અલગ રૂપે આપણી પાસે આવે છે. તો આપણે આવી રીતે વિચારીએ છીએ કે ભાઈ અત્યારે હું આવી રીતે સિટી એરિયામાં રહું છું અને આવી રીતે હું કોઈ હાઈ ક્લાસ એરિયા, સિટી લાઇટ, વેસુ જેવા એરિયામાં જઈશ તો સુખી થઈ જઈશ. વિચારે છે ને લોકો એવું, પણ એવું નથી. ત્યાં પણ પ્રોબ્લેમ્સ તો એ જ રહેવાના છે. જે જન્મ છે, મૃત્યુ છે, એ તો એ જ રહેવાના છે. દરેક આપણે પ્રયાસ આપણે એવા જ કરીએ છીએ કે આપણે સુખી થઈએ, પણ એ સુખી નહીં થવાતું. કેમ કે આપણે જે સુખની શોધમાં છીએ, વાસ્તવમાં એકચ્યુઅલી તો અહીંયા એનું પ્રતિબિંબ છે. જેમ કે 15મા અધ્યાયની શરૂઆતમાં ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, પુરુષોત્તમ યોગમાં, કે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા. આ ભૌતિક જગતની તુલના એક પાણીમાં પ્રતિબિંબ પડે ને એની સાથે ભગવાન કરે છે. કે આ ભૌતિક જગત કેવું છે? એક વૃક્ષ જેવું છે કે જેના મૂળ ઉપરની બાજુ છે અને શાખાઓ નીચેની બાજુ છે. તો એવું વૃક્ષ તો આપણે ક્યાં જોઈ શકીએ? એવું વૃક્ષ આપણે ક્યાં જોઈ શકીએ? નદી કિનારે આપણે એકચ્યુઅલ જે વૃક્ષ છે એનું પ્રતિબિંબ પાણીમાં જોઈએ તો આપણને ઊંધું દેખાય. તો વાસ્તવમાં જે ભૌતિક જગત જે છે એ પણ એવું જ છે. આધ્યાત્મિક જગતનું જે પ્રતિબિંબ છે એ આભાસી અને ઉલટું, એ આ ભૌતિક જગત છે. વાસ્તવમાં સુખ છે, પ્રેમ છે, પણ ક્યાં છે? આધ્યાત્મિક જગતમાં. પણ આપણને અહીંયા કેવું દેખાય? ઉલટું, ઇન્વર્ટેડ, પરવર્ટેડ રિફ્લેક્શન. તો એવું છે. જેવી રીતે આગળ મેં તમને એક વાર્તા કીધેલી, આજે પાછી રિપીટ કરું છું કે એક વખત શું થયું કે એક ગામમાં રાજાની રાણી હતી. તો એ રાણીનો હીરાનો હાર ખોવાઈ જાય, કોઈ પક્ષી કે એવું કંઈ લઈ જાય, એક હાર ખોવાઈ જાય એમ. તો એ રાણી રાજાને કહે કે ભાઈ મારો બહુ કિંમતી હાર હતો, મારો બહુ પ્રિય હતો, તું મને કંઈ પણ કરીને હવે શોધી આપો તમે. તો રાજા ગામમાં એક ઢંઢેરો પીટાવે કે જે કોઈ પણ વ્યક્તિને આવો હીરાનો હાર મળશે તો એને હું ઇનામ આપીશ. તો
લોકો શોધવા માંડે પણ મતલબ કંઈ મળે નહીં એમને. તો એક વખત શું થાય કે એક સંત પુરુષ આવી રીતે જતા હોય એક જગ્યાએથી એ ગામમાં, અને એ વ્યક્તિને જોઈ કે જે શું કહે કે પાણીમાં આમ કંઈક લેવાનો પ્રયાસ કર્યા કરતો હોય. એ સાધુ પુરુષ એક વ્યક્તિને જોઈ કે જે પાણીમાંથી કંઈક લેવાનો પ્રયાસ કર્યા કરતો હોય પણ એને મળતું નહીં હોય. તો એ સંત પુરુષ પેલા વ્યક્તિને પૂછે કે ભાઈ શું થયું? તો એ આખી આવી રીતે ઘટના કહી કે ભાઈ આવું આવું થયું છે, રાણીનો હાર ખોવાઈ ગયો છે, તો હું એને શોધવાનો પ્રયાસ કરું છું. મને એમ કે પાણીમાં એક ચળકતી વસ્તુ દેખાય છે, પણ એમ કે હું ક્યારનો એને લેવાની ટ્રાય કરું છું, મારા હાથમાં નથી આવતી. તો સંત પુરુષ આમ મતલબ આજુબાજુ જોઈ અને સમજી જાય. તો એ પેલા વ્યક્તિને કહી કે જે તું પાણીમાં જોઈ છે ચળકતી વસ્તુ, એ પાણીમાં નથી, એ પાણી નદી કિનારે જે ઝાડ છે એ ઝાડની ડાળી પર છે હાર, અને એનું પ્રતિબિંબ પાણીમાં આપણને ચળકતું દેખાય છે. તો ત્યાર પછી એ વ્યક્તિ એ હાર લે છે અને રાજાને આપે. તો કહેવાનો મતલબ કે આપણી પાસે પણ આપણી સાથે પણ અત્યારે એવી જ પરિસ્થિતિ છે. આ ભૌતિક જગતમાં જે આપણને ચળકતી વસ્તુ દેખાય છે એ વાસ્તવમાં અહીંયા નથી ચળકતી, એ ભગવાનના ધામમાં ચળકે છે. તો એનું પ્રતિબિંબ આપણને અહીંયા જોવા મળે છે, પણ આપણો શું થાય છે, આપણે એ લેવા જઈએ પણ હાથમાં નથી આવતું. સુખ છે એ ભગવાનના ધામમાં છે, નિત્ય સુખ છે, પણ આપણે આપણા હાથમાં નથી આવતું. કેમ? કેમ કે આપણે પાણીના પ્રતિબિંબમાં એને લેવાનો પ્રયાસ કરીએ છીએ. તો બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે જે પાણીની બહાર નીકળે છે અને એકચ્યુઅલ વસ્તુ લે છે. તો એવી જ રીતે આપણે શું કહે કે આપણી પરિસ્થિતિઓ હંમેશા બદલવાનો પ્રયાસ કરીએ છીએ, આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હાઈ કરવાનો પ્રયાસ કરીએ છીએ, પણ એનાથી આપણે વાસ્તવમાં સુખી નહીં થઈ શકીએ. કોઈ નવું ઘર લઈએ આપણે તો એનાથી પણ આપણે સુખી નહીં થઈ શકીએ. જેમ કે સવારે રાજેશ બાબુએ બહુ સરસ કહ્યું કે આપણે કોઈ પણ ઘરમાં જઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં જઈએ તો એ બધું ટેમ્પરરી છે, રાઈટ? આપણે કોઈ પણ ઘરમાં જઈએ તો આપણે અલ્ટિમેટલી તો એ ખાલી જ કરવું પડશે. અને ઇવન આપણી શું કહેવાય કે વાસ્તવિક સ્થિતિ પ્રમાણે જોઈએ, આપણે તો બધા આત્મા છીએ ને, તો આપણે પણ એક ટેમ્પરરી ઘરમાં રહીએ છીએ ને, મકાનમાં, કે જેના માલિક આપણે પોતે પણ નથી. તો એક ભાડાના મકાનમાં આપણે રહીએ છીએ, એની અવધિ પૂરી થશે તો આપણે આ ઘર પણ ખાલી કરવું પડશે. તો આ જે ભૌતિક બધી પ્રકૃતિ છે એ બધી ટેમ્પરરી છે. કોઈ પણ આપણે પરિસ્થિતિમાં જઈએ, ભૌતિક પ્રકૃતિ છે, ભૌતિક પરિસ્થિતિ છે તો એ ટેમ્પરરી છે. પણ બુદ્ધિમાન મનુષ્ય એ છે કે જે એમાંથી નીકળીને હંમેશા માટે પરમેનન્ટ સોલ્યુશન લાવવાની ટ્રાય કરે. કોઈક આપણું એક એવું ઘર પણ છે કે જેમાં ગયા પછી આપણે એ ઘર ખાલી કરવાનું નથી, તો આપણે એના માટે પ્રયાસ કરવો જોઈએ. જેમ કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. મારું ધામ એવું છે કે જ્યાં ગયા પછી પાછું આ ભૌતિક જગતમાં આવવાનું રહેતું નથી, કે જે હંમેશા દુઃખોથી ભરેલું છે. તો આજકાલ આપણે જોઈએ છે કે જે મોટા મોટા લોકો છે, ખાસ કરીને પાશ્ચાત્ય જગતમાં અને ઇવન ઇન્ડિયામાં પણ, તો એ લોકો એવું વિચારે છે કે અત્યારે આપણી પાસે અહીંયા બહુ બધા પ્રોબ્લેમ્સ છે. અહીંયા મતલબ આ પૃથ્વી પર. તો આપણે શું કરીએ કે બધાને માર્સ પર લઈ જઈએ, મંગળ ગ્રહ પર લઈ જઈએ, અને એના માટે બહુ બધા રિસર્ચ કરે છે ને બહુ બધું શું કહેવાય કે ઇન્વેસ્ટમેન્ટ એમાં લગાવે છે. શેના માટે? કે ભાઈ આપણે આપણા પ્રોબ્લેમ્સથી નીકળી શકીએ. એ લોકોનું માનવું એવું છે કે આપણે જો આ પૃથ્વી પર પ્રોબ્લેમ છે ને, એકચ્યુઅલી પૃથ્વીના લીધે, મતલબ પૃથ્વી પર જે લોકો છે એના લીધે આપણને પ્રોબ્લેમ્સ થાય છે ને, તો બેટર છે આપણે એ ગ્રહ છોડી દઈએ, આપણે માર્સ પર રહીએ ને ત્યાં આપણે શાંતિથી આપણા પ્રમાણે રહીશું. પણ વાસ્તવમાં તો એવું નથી. આપણે માણસોને ઉપર લઈ જઈશું તો કોઈ ફાયદો નથી જ્યાં સુધી આપણે માણસની ચેતનાને ઉપર ના લઈ જઈએ. અત્યારે આપણી ચેતના બહુ નીચી છે, આપણે પોતાની જાતને શરીર માનીએ છીએ, તો એ ચેતનાનું જે સ્તર છે એ બહુ નીચું છે. તો જ્યારે આપણે ચેતનાને અપલિફ્ટ કરીશું તો ઓટોમેટિક આપણે બધા પ્રોબ્લેમ્સનું નિવારણ લાવી શકીશું. તો એ ચેતના આપણે કેવી રીતે ઉપર ઉઠાવી શકીએ? ભગવદ્ ગીતા દ્વારા.
ભગવાન ભગવદ્ ગીતામાં બધો ઉપદેશ આપે છે. જેમ કે ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે આ બ્રહ્મા ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુનો, મતલબ આખા બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ આપણે પુનર્જન્મ મતલબ છે. તો પુનર્જન્મ મતલબ શું? આ જ જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. તો દરેક જગ્યાએ છે બ્રહ્માંડમાં. એવું નથી કે ભાઈ આપણે પૃથ્વી પરથી નીકળીને મંગળ ગ્રહ પર જઈશું તો આપણા પ્રોબ્લેમ્સ નીકળી જશે, એવું નથી. જ્યાં સુધી આપણે માણસોની ચેતનાને ઉપર ના લઈ જઈએ, ચેતનાને ઉપર ના ઉઠાવીએ, ત્યાં સુધી આપણે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન નહીં લાવી શકીએ. અને અત્યારે તો આપણે બહુ બધા ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ ભારત વર્ષમાં થયો છે, અને તે પણ કલયુગમાં. કલયુગમાં તો ખરો જ, એવા સમયે કે જેમાં 500 થી 550 વર્ષ પહેલાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવીને ગયા. આ એકચ્યુઅલી આપણે નહીં સમજી શકીએ કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ, પણ આપણે જાણવું જોઈએ કે આપણે બહુ ભાગ્યશાળી છીએ. કેમ કે ભગવાન બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ આવે, અને એક મનુની અવધિ ના ઘણા બધા વર્ષો હોય છે. તો અને એ 14 મનુમાં પણ ભગવાન કૃષ્ણ એકવાર આવે. બ્રહ્માજીના 12 કલાકમાં ભગવાન શ્રી કૃષ્ણ એકવાર આવે, અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવે ત્યારે જ ચૈતન્ય મહાપ્રભુ પણ આવે. અને હમણાં જ 500-550 વર્ષ પહેલાં ચૈતન્ય મહાપ્રભુ આવીને ગયા. હવે ભગવાન ક્યારે આવશે? કરોડો વર્ષ પછી આવશે. તો અત્યારે આપણે બહુ ભાગ્યશાળી છીએ, તો આપણે એનો લાભ લેવો જોઈએ. તો આપણે જે ચર્ચા કરી કે આપણી જે ચેતના છે એને ઉપર ઉઠાવવા માટે આપણે રોજ પ્રયાસ કરવો જોઈએ. આપણે એટલા માટે રોજ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. ભલે એક પાનાથી આપણે શરૂઆત કરી શકીએ. એક પાનું આપણે ભગવદ્ ગીતા વાંચીએ અને હરિનામનો જપ કરીએ. ઠીક છે? તો અહીંયા હું વિરામ લઈશ. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય.